નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। એક સાથે 4 સિસ્ટમ એક્ટિવ થઈ છે ત્યારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો રાજ્યના કયા જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, દેશભરના મોટા ભાગના રાજ્યોના હવામાનમાં પલટાયું છે। ગુજરાત રાજ્યમાં પણ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ મુજબ એક સાથે 4 અલગ અલગ સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન મોડેલ મુજબ આગામી 4 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। મિત્રો, કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધુ અને વીજળી પડવાની ઘટના પણ બની શકે છે। આ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવન ફૂંકાવાની પણ શક્યતા રહી છે, જેમાં ખાસ કરીને દરિયાકાંઠા અને ખુલ્લા વિસ્તારોમાં પવન વધુ તેજ રહેવાની શક્યતા રહેલી છે। મિત્રો, આ સાથે જ આ હવામાન બદલાવના કારણે આગામી 2 દિવસમાં રાજ્યના તાપમાનમાં લગભગ 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેને કારણે લોકોને પણ ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા દર્શાવાઈ રહી છે। મિત્રો, આ વરસાદ ક્યાં પડશે એના વિશે વાત કરીએ તો રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। આ સાથે જ વરસાદની સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી અને અમદાવાદમાં પણ આજે બપોર બાદ મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી રહ્યા છે। મિત્રો, પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરનો ભાગ ભજવી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સ્થિતિ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જોવા મળી શકે છે। આ દરમિયાન પારો કેટલાક વિસ્તારોમાં 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી શકે છે। ત્યારબાદ વરસાદી માહોલ વધુ સક્રિય થઈ શકે છે। મિત્રો, હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવાનું અને જરૂર વગર બહાર ન નીકળવાની પણ સલાહ આપી છે। ખાસ કરીને જ્યાં તેજ પવન અને વરસાદની શક્યતા વધુ હોય ત્યાં ખાસ તકેદારી રાખવાનું જણાવવામાં આવ્યું છે। મિત્રો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 45 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં હવામાનમાં આવેલા પલટાને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો। રાજ્યના 18 તાલુકાઓમાંથી અડધાથી લઈને 1.25 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકામાં સૌથી વધુ 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યાં અરવલ્લીના મોડાસામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। પંચમહાલના શહેરમાં અને અરવલ્લીના ભીંડારામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉપરાંત સાબરકાંઠાના વડાલી અને મહીસાગરના કડાણા તાલુકામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઘનસુરા તાલુકામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા તેમજ દાહોદ તાલુકામાં પણ 0.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત માલપુર અને વિજયનગરમાં 0.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે ઈડર, મેઘરજ અને શામળાજી સહિતના વિસ્તારોમાં પણ 0.5 ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। હવામાન વિભાગે 8મી મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી દીધી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।